હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું ઉત્તરાયણ માટે સાતધાનનો તીખો ખીચડો। શિયાળામાં આ સાતધાનનો ખીચડો ખાવાની ઘરમાં બધાને બહુ જ મજા આવશે અને એકદમ સરળ રીતે બનાવવાના છીએ। જો તમે પણ ઘરમાં અવનવી રેસીપી બનાવવાના શોખીન હો તો મારો આ ખીચડો બનાવવાની રેસીપીને પૂરી જોજો અને રેસીપી સારી લાગે તો લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ન ભૂલતા। હવે ચાલો બનાવીએ સાતધાનનો તીખો ખીચડો। હવે ખીચડો બનાવવા માટે સૌથી પહેલાં આપણે સાતધાન લેવાના છે, એટલે કે એમાં અનાજ અને કઠોળ લેવાના છીએ। હવે અહીંયા બધા જ ધાનને મેં એક આ કપના માપથી લીધું છે અને આ માપથી આપણે 7 જણને ખીચડો સર્વ કરી શકીએ એટલો બનાવી શકાય છે। એટલે તમારે એક માપ લઈ લેવાનું અને એના આધારે જ બધા જ ધાનને એ માપ પ્રમાણે લેવાના। અને સાતધાનમાં અહીંયા મેં લીધા છે ચોખા, તુવર દાળ, બાજરી, જુવાર, મગ, મગની મોગર દાળ અને ચણા દાળ લીધી છે। તીખો ખીચડો બનાવવા માટે 7 ધાનને 12 થી 13 કલાક માટે પલળવા માટે મૂકી દીધી હતી અને 12 કલાક પછી તમે જોઈ શકો છો કે 7 ધાન સરસ રીતે પલળી ગયા છે। તો એને આ રીતે સરસ ચોખ્ખા પાણીથી ધોઈ લેવાના અને આ રીતે સરસ ચોખ્ખા પાણીથી ધોયા બાદ તેમાંથી બધું જ વધારાનું પાણી નીકાળી લેવાનું છે। સરસ ચોખ્ખા પાણીથી ધોયા બાદ અહીંયા મેં એક કુકર લઈ લીધું છે અને કુકરની અંદર 7 ધાનને ઉમેરી દેવાના અને 7 ધાનને કુકરની અંદર 4 થી 5 વિસલ વગાડી અને બાફવા માટે રાખી દેવાના છે। આ 7 ધાનની અંદર આપણે જુવાર અને બાજરીનો ઉપયોગ કર્યો છે। તમારે જો સૂકા ચણા કે ઘઉંના ફાડા ઉમેરવા હોય તો તેનું અડધું પ્રમાણ કરી અને એ રીતે લઈ લેવાના। હવે 7 ધાનને બાફવા માટે તેનું જે પ્રમાણ હતું તેનાથી ડબલ પાણી ઉમેરી લેવાનું અને ત્યારબાદ તેમાં 1 કપ જેટલા સિંગદાણા ઉમેરી લેવાના। સિંગદાણાનો આ 7 ધાનના ખીચડામાં બહુ જ સારો એવો ટેસ્ટ આવે છે। હવે તેનું ઢાંકણ ઢાંકી અને તેને બાફવા માટે મૂકી દઈશું। હવે 7 ધાન બફાય છે ત્યાં સુધી અહીંયા મેં 2 તીખા મરચાં અને એક મીડિયમ સાઈઝનો આદુનો ટુકડો લીધો છે। તેને આ રીતે ઝીણો ઝીણો સમારી અને તે બંનેની પેસ્ટ બનાવી અને સાઈડમાં રાખી દઈએ। અહીંયા મેં 2 તીખા મરચાં લીધા છે, તેથી 2 જ મરચાં લીધા છે। તમારે તમારા સ્વાદ પ્રમાણે તેનું પ્રમાણ વધારે કે ઓછું કરી શકાય। ત્યારબાદ અહીંયા 1 કપ તુવરના દાણા અને 1 કપ વટાણાના દાણા મેં લીધા છે। તેને એક વાસણની અંદર ઉમેરી પાણી ઉમેરી અને તેને પણ સાઈડમાં બાફવા માટે મૂકી દેવાના છે। આ દાણાને બફાતા ઓછો સમય લાગે છે, તેથી 7 ધાનની સાથે દાણાને નહીં બાફવાના। હવે 4 વિસલ થઈ ગઈ છે તો કુકરની બધી જ હવા નીકાળી અને તેનું ઢાંકણ ખોલી લઈએ અને અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે આપણા 7 ધાન બફાઈ ગયા છે। અહીંયા જો તમને એમ લાગે કે 7 ધાન હજુ બફાયા નથી તો તેમાં થોડું પાણી ઉમેરી અને હજુ એક વધારે વિસલ વગાડી દેવાની। પણ અહીંયા 7 ધાન તમે જોઈ શકો છો કે સરસ રીતે બફાઈ ગયા છે। હવે ખીચડાનો વઘાર કરવા માટે એક પેનની અંદર 3 મોટા ચમચા જેટલું તેલ ઉમેરી લઈએ। તેલનું પ્રમાણ તમારી મરજી પ્રમાણે વધારે કે ઓછું કરી શકાય। હવે તેલ સરસ રીતે ગરમ થઈ જાય એટલે તેમાં 1 ટીસ્પૂન જીરું અને 3 કાળા મરી અને 3 લવિંગ લીધા છે તે ઉમેરી લઈએ। ત્યારબાદ તેમાં 1 કપ જેટલું ઝીણું સમારેલું લીલું લસણ લીધું છે તે ઉમેરી દઈએ। જો તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી દેવાનું। હવે તેમાં આદુ મરચાંની પેસ્ટ ઉમેરી અને તેને સરસ રીતે તેલમાં સાંતળી લેવાનું। તે સરસ રીતે તેલમાં સંતળાઈ જાય એટલે તેમાં ઉમેરવા માટે અહીંયા મેં એક મીડિયમ સાઈઝનું બટાકું લીધું છે તે ઉમેરી લેવાનું અને તેને પણ તેની સાથે સાંતળી લઈએ। હવે તેમાં ઉમેરવા માટે અહીંયા મેં એક ગાજર લીધું છે અને એક ટામેટું લીધું છે તે ઉમેરી લઈએ। આ વેજીટેબલ્સને ઉમેરતી વખતે તેમાં સૌથી પહેલાં બટાકાને થવા દેવાનું, કારણ કે બટાકાને ચડતા બહુ જ વાર લાગે છે, તેથી બટાકું થોડું થઈ જાય પછી તેમાં ગાજર અને ટામેટાં ઉમેરી લેવાના। ગેસની આંચ મીડિયમ રાખી અને તેને આ રીતે થવા દેવાનું। હવે તેમાં આપણે જે દાણા બાફીને રાખ્યા હતા તે ઉમેરી લેવાના।
અને દાણાને આની સાથે ધીમી આંચ ઉપર થોડી વાર થવા દઈશું. વેજીટેબલ્સ ઉમેર્યા પછી તેમાં 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દેવાનું. મીઠું ઉમેરવાથી વેજીટેબલ્સ એ ઝડપથી કૂક થઈ જાય છે. તેથી તેને ઉમેર્યા પછી તેમાં થોડું મીઠું ઉમેરી દેવાનું જેથી તે ઝડપથી કૂક થઈ જાય. તેમાં થોડું પાણી ઉમેરી અને ઢાંકી અને 1 થી 2 મિનિટ જેવું થવા દઈશું. 2 મિનિટ જેટલો સમય થઈ જાય એટલે તેમાં બીજા મસાલા ઉમેરી દઈએ. તો અહીંયા મેં 2 ચમચી હળદર ઉમેરી છે. હવે તેમાં 2 ચમચી કાશ્મીરી લાલ મરચું, 2 ચમચી ધાણા જીરુંનો પાવડર અને 1 ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દેવાનો. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દો. અહીંયા સાતદાન બાફતી વખતે આપણે મીઠું બિલકુલ પણ ઉમેરેલું નહોતું, તેથી તે ધ્યાનમાં રાખી અને મીઠું ઉમેરવાનું. અને છેલ્લે તેમાં વઘારેલી ખીચડીનો જે મસાલો તૈયાર આવે છે તે અને ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લેવાનું. આ ખીચડામાં મસાલાનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો. હવે તેમાં 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી લો અને તેને ઢાંકી અને 1 મિનિટ જેવું થવા દેવાનું છે. આ ખીચડામાં પાણીનું પ્રમાણ પણ તમારે જે રીતની કન્સિસ્ટન્સી રાખવી હોય ખીચડાની ઢીલી એ પ્રમાણે પાણી ઉમેરવાનું. આ રીતે સારી રીતે મિક્સ કરી અને પછી અહીંયા આપણે ચેક કરી લઈએ કે વેજીટેબલ્સ ચડી ગયા છે કે નહીં. તો અહીંયા તમે જોઈ શકો છો કે બટાકું એકદમ સરસ રીતે ચડી ગયું છે. તો તેમાં આપણે 7 ધાન ઉમેરી દેવાના જે બાફીને રાખ્યા છે તેમાં ઉમેરી લઈએ. ફ્રેન્ડ્સ, તમને મારી એક રિક્વેસ્ટ છે કે જો તમે મારી ચેનલમાં પહેલીવાર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર પ્રેસ કરજો જેથી તમને મારા આવનારા તમામ નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહેશે. અને મારી રેસીપી સારી લાગે તો લાઇકનું બટન દબાવવાનું ના ભૂલતા. આ રીતે 7 ધાનને વેજીટેબલ્સની સાથે મિક્સ કરી લેવાના. અહીંયા તમારે ખીચડાની કન્સિસ્ટન્સી જે પ્રમાણે રાખવી હોય તે પ્રમાણે તેમાં પાણી ઉમેરી અને સેટ કરી દેવાનું. આ સમયે આપણે મીઠાનું પ્રમાણ પણ ચાખી લેવાનું. અહીંયા મીઠું થોડું ઓછું લાગી રહ્યું છે તેથી થોડું મેં મીઠું ઉમેરી લીધું છે અને તેને સારી રીતે મિક્સ કરી દેવાનું. ગેસની આંચ અહીંયા આપણે મીડિયમ જ રાખવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે જોઈને જ મોઢામાં પાણી આવી જાય અને ખાવાનું મન થઈ જાય એવો 7 ધાનનો તીખો ખીચડો તૈયાર થઈ ગયો છે. આ રીતે તે તૈયાર થઈ જાય એટલે આપણે તેને સર્વિંગ પ્લેટની અંદર નીકાળી લઈશું. તો તમે પણ ઉત્તરાયણમાં ઠંડીમાં ખાવાની બહુ જ મજા આવે એવો 7 ધાનનો તીખો ખીચડો બનાવવાની રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. ઘરમાં બધાને બહુ જ ભાવશે. સર્વિંગ પ્લેટમાં નીકાળ્યા બાદ તેની ઉપર આપણે એક નાનકડો વઘાર કરવાનો છે જે બિલકુલ ઓપ્શનલ છે. તો તેના માટે અહીંયા મેં એક પેનમાં 2 ચમચી તેલ લઈ લીધું છે. તેમાં જીરું અને 1 લાલ મરચું ઉમેરી દેવાનું અને જીરું તેલમાં સંતળાઈ જાય એટલે ગેસ બંધ કરી અને તેમાં 1 ચમચી જેટલું લાલ મરચું ઉમેરી અને ફટાફટ તે વઘારને આ ખીચડાની ઉપર ઉમેરી દેવાનું. તો તૈયાર છે 7 ધાનનો ખીચડો. મારી રેસીપી ગમી હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ.